નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મુખ્યાલય ખાતે આજે એક સાથે 3 રાષ્ટ્રીય મહાસંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં ભારત અને નેપાળના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિઓ 4000ની સંખ્યામાં ભાગ લેવા આવેલ છે, જે યોગાનુભૂતિ અને શુદ્ધ વાતાવરણમાં પોતાને આધ્યાત્મ સશક્ત બનાવશે. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર ન્યાય પ્રક્રિયાના પ્રણેતા તથા સમાજના વિશ્વાસુ ન્યાય ક્ષેત્રના વકીલોના જીવનમાં અનેક સમસ્યાઓ વચ્ચે સકારાત્મકતા, તણાવમુક્ત સશક્ત જીવન સમયની આવશ્યકતા છે, જે વિષય વિવિધ કાર્યશાળાઓ મોટી સંખ્યામાં જ્યુરિશિશ કોન્ફરન્સમાં આવેલ મહાનુભાવો ચર્ચા કરશે અને રાજનેતાઓ સમાજ સેવાના કાર્યમાં તથા સમાજના રખેવાળાની ભૂમિકા સાથે સંમેલનમાં ભાગ લેવા આવે છે તથા બ્રહ્માકુમારીઝના શીખવાડતા રાજયોગા ઈશ્વરીય જ્ઞાન દ્વારા થયેલ અનેક સંશોધનોની સફળતાને અનુભવ કરવા દેશભરમાંથી ખોજ સંશોધન પ્રવૃત્તિમાં સામેલ વિશિષ્ટ મહાનુભાવો પણ સમાજમાં ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગાના મહત્વને સમજી જીવનમાં અપનાવવા માટે સંગઠિત પ્રયાસ મહાસંમેલનમાં કરશે. જ્ઞાન સરોવર ખાતેના આ સંમેલનમાં 800 વિવિધ વર્ગના સંશોધકો ભાગ લઈ રહેલ છે. ત્રિવિધ મહાસંમેલનમાં 4000થી વધુ મહેમાનો દેશના આધ્યાત્મ સર્વાંગી વિકાસ માટે ચર્ચા કરશે.